આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રણુજા ખાતે મોડાસા રામદેવરા એસટી બસનું કરાયું ભવ્ય સ્વાગત। રામદેવ પીર વંશજ ભાખરસિંહ તવર અને અભયસિંહ તવર દ્વારા બસને ફૂલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત। જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે। ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર। ચૈત્રી નવરાત્રીના 9મા નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર। વહેલી સવારથી જ માતાજીના ભક્તો દર્શને ઉમટ્યા। હીટવેવની અસરથી છેલ્લા 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં સતત વધારો। અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રી નોંધાયો। ગરમીનો તાપ શરૂ 43 ડિગ્રીએ પહોંચી। રેડ એલર્ટના લેવલ 45 ડિગ્રીનો વર્તારો। રામનવમી નિમિત્તે સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાંથી શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા તેમજ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં યુવાનોએ તલવારબાજી જેવા કરતબ બતાવ્યા હતા। સતત 5મા વર્ષે યોજાયેલી શોભાયાત્રામાં સાઠંબા નગર ધર્મપ્રેમી જનતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો વિશાળ માનવ મહેરામણ સાથે યોજાયેલી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। રામનવમી નિમિત્તે સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાંથી શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા તેમજ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં યુવાનોએ તલવારબાજી જેવા કરતબ બતાવ્યા હતા। સતત 5મા વર્ષે યોજાયેલી શોભાયાત્રામાં સાઠંબા નગર ધર્મપ્રેમી જનતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો વિશાળ માનવ મહેરામણ સાથે યોજાયેલી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। રામનવમીના પાવન પર્વે સતત 5મા વર્ષે રામનવમી શોભાયાત્રાના દિવસે સાઠંબાના અંદર 5 વર્ષ પૂર્ણ થયેલ હતા। એ બાબતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે બાબતે હિન્દુ ભાઈઓ અને બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો। એવું જ આગળ વર્ષાગત જ રીતે આપણને સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા સાથે જય શ્રી રામ। સાઠંબા નગરની જનતાઓએ આ વર્ષે રામનવમીની શોભાયાત્રામાં ખૂબ સારી રીતે ઉત્સાહભેર ભાગ લીધો અને દર વર્ષે પણ આ રીતે ઉત્સાહભેર ભાગ લઈ અને સાઠંબા નગરમાં દરેક ધર્મપ્રેમી જનતા જોડાય શોભાયાત્રામાં। સાબરકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી। તો હિંમતનગરમાં પણ શ્રદ્ધાભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી। જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા। સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી। જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા। સાબરકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી। તો હિંમતનગરમાં પણ શ્રદ્ધાભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી। જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા। સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી। જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા
શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી, જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત સંતો, મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહાનુભાવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ VM સ્કૂલ ખાતેથી રવિવારના રોજ શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો, જેમાં જય શ્રી રામ, જય જય રામના ગગનભેદી નારાઓના જયઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો। ત્યારે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો, જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો, મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી, જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત સંતો, મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહાનુભાવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ VM સ્કૂલ ખાતેથી રવિવારના રોજ શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો, જેમાં જય શ્રી રામ, જય જય રામના ગગનભેદી નારાઓના જયઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો। ત્યારે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। રામનવમીના પવિત્ર દિવસે અને નવરાત્રિના પવિત્ર દિવસોમાં રામનવમીના પવિત્ર દિવસે જે શોભાયાત્રાનું આયોજન હાલોલ ખાતે કરવામાં આવ્યું છે, છેલ્લા લગભગ 6-1 વર્ષથી આપણે આ રામનવમીની શોભાયાત્રા આપણા પરમ પૂજ્ય ગુરુજી કંજરી રામજી મંદિરના મહંત પરમ આદરણીય પ્રાતસ્મરણીય મહામંડલેશ્વર 1008 શ્રી રામશરણદાસ બાપજીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને આ પવિત્ર દિવસે ખૂબ સરસ લોકોનો સહકાર પણ મળે છે। ત્યારે આ રામનવમીના પવિત્ર દિવસે બધાને શુભેચ્છાઓ પણ પાઠવું છું અને જે રીતે રામચંદ્રજી પ્રભુ એ જે રીતે અહીંયા બાપજીએ પણ વાત કરી એ રીતે સમગ્ર સમાજ સનાતન ધર્મની રક્ષા પ્રભુ રામચંદ્રજીએ કરી છે અને આ રામનવમીના પવિત્ર દિવસે આજે હાલોલમાંથી પણ મોટી સંખ્યામાં સૌ ભક્તો જોડાયા છે। સૌને रामनवमी शुभेच्छाओं पाठवू छूँ। आज बहुत हर्षोल्लास की घड़ी है। आज के ही दिन अनंत कोटि ब्रह्मांड नायक करुणा वरुणालय भक्त वत्सल मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जी का आज के ही दिन प्रागट्य हुआ इस धरती पर। भगवान श्री राम जी रामो धर्मः विग्रहवान, भगवान श्री राम जी सनातन धर्म के एक स्तंभ है। भगवान श्री राम जी परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थ संभवामि युगे युगे। भगवान श्री राम जी भक्तों को आनंद देने के लिए और असुरों को रावण आदि का संहार करने के लिए इस पृथ्वी पर पधारे थे। उनके द्वारा दिया हुआ उपदेश, उनके द्वारा हर एक कार्य को, राजा कैसा हो तो कहते हैं भगवान श्री राम जी जैसा हो, पुत्र कैसा हो तो भगवान श्री राम जी जैसा हो, पिता कैसा हो तो भगवान श्री राम जी जैसा हो, भाई कैसा हो वो भगवान श्री राम जी जैसा हो। अनेक अनेक उदाहरण भगवान श्री राम जी मनुष्य के रूप में आकर के इस धरती में सनातन धर्म की स्थापना किया और भगवान श्री राम जी के बताए हुए मार्ग में अगर हम चलेंगे तो हम सबका कल्याण होगा। इन्हीं शब्दों के साथ सभी देशवासियों की रामनवमी की बधाई हो। રણુજા ખાતે મોડાસા રામદેવરા એસટી બસનું
સ્વાગત કરવામાં આવ્યું. રામદેવ પીર વંશજ ભાખરસિંહ તવર અને અભયસિંહ તવર દ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ફુલહાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું. મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રણુજા ખાતે મોડાસા રામદેવરા એસટી બસનું સ્વાગત કરવામાં આવ્યું. રામદેવ પીર વંશજ ભાખરસિંહ તવર અને અભયસિંહ તવર દ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ફુલહાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું. મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે. રવિ સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઊભો થયો છે. એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે. દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે. વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે, પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. રેલવે લાઇન પસાર તો થઈ, પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે. હાલ આ રેલવે લાઇનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે, જેની અંદર 25થી વધુ ખેડૂતોએ ઘઉં, મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે. તેવામાં હવે રસ્તો નહીં હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે. ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ખેડૂતોએ તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માંગણી કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે. રવિ સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઊભો થયો છે. એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે. દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે. વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે, પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. રેલવે લાઇન પસાર તો થઈ, પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે. હાલ આ રેલવે લાઇનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે, જેની અંદર 25થી વધુ ખેડૂતોએ ઘઉં, મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે. તેવામાં હવે રસ્તો નહીં હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે. ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ખેડૂતોએ તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માંગણી કરી રહ્યા છે. રસ્તાની અમે માગણી કરીએ છીએ કે અત્યારે હાલ અમારે પાક તૈયાર થઈ ગયો છે, તો અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માગીએ છીએ કે પાક તૈયાર થઈ ગયું છે, તો એ અમારે અત્યારે જવાનો રસ્તો નથી. તે માટે હું રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને અને રેલવે અધિકારીઓને કે અમને રસ્તા. શું સમસ્યાઓ છે અહીં કન સમસ્યા એ કે બધા રેલવે
કંડક્ટરને અમે મળ્યા તો એ ધાકધમકીઓ આપું છું કે રસ્તો નહીં મળે અને એવું બધે ઉગ્ર. કેટલા વીઘા જમીન છે? 128 વીઘા. 128 વીઘા જમીન છે. એટલે અમને ખાસ અમે એવી વિનંતી કરીએ છીએ કે અધિકારીઓને કે અમને રસ્તો મળે. રેલવે વિભાગને આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે ટ્રેકની, એ અમારી જમીનમાંથી ટ્રેકીઓને કાઢ્યો છે. હાલ અત્યારે મકાઈનો પાક તૈયાર થઈ ગયો છે. મકાઈનો પાક તૈયાર થઈ ગયેલે અમારે ભરેલું ટ્રેક્ટર આ ટ્રેક ઉપર ચડાવવું કઈ રીતે? 22 ફૂટનો હાઇટનો ટ્રેક બનાવેલો છે. 50 કિલોની યુરિયાની થેલી અમારે આ સાઈડથી આ સાઈડ કઈ રીતના લઈ જવી? જે કોઈ બી અધિકારી હોય એમને આવીને બતાવવું અને કી કે આ 50 કિલોની થેલી માથે મેલીને તમે આ આખો ટ્રેક ઊંડીને જો તો ખબર પડે. એટલે ખેડૂતને આજે ખેતરમાં જવા માટે હેલિકોપ્ટર તો લાવશે નહીં, એને ખેતરમાં જવા માટે ગાડા વાટર ટ્રેક્ટર લઈ જવા માટે રસ્તાની તો જરૂર પડવાની જ છે. આ રસ્તાની માગણી છે, એ રસ્તાની માગણી અમને સ્વીકારી અમારા આ રસ્તાનો અમને નિકાલ કરી આલે, આટલી જ અમારી અરજી છે ખાલી. હીટવેવની અસરથી છેલ્લા 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં સતત વધારો થયો છે. રવિવારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રી નોંધાયો હતો. આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં 2 ડિગ્રી વધારો થવાની શક્યતા હોવાથી પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે શહેરમાં ગરમીમાં વધારો નોંધાયો છે. 5 દિવસ સુધી ગરમીની કોઈ રાહત નહીં મળે. મધ્યપ્રદેશ પર બનેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને પાકિસ્તાન તરફથી ફૂંકાતા ગરમ પવનોથી ગુજરાતમાં હીટવેવની આગાહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે કાતિલ ગરમીનો દોર યથાવત રહ્યો હતો. રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની તેમજ 43.9 ડિગ્રી પર પહોંચી જતા રંગીલા રાજકોટવાસીઓ તોબા પોકારી ગયા હતા. શહેરમાં બપોરના સમયે સૂર્યદેવતાની સંચારબંધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરના સૂકા ભટ્ટ ગરમ પવનો ફૂંકાતા મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં રવિવારે બપોરે પારો 40.8 ડિગ્રી પહોંચી જતા લૂની અસર વર્તાઈ હતી. આગામી 9 થી 10 એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમી રહેશે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગના સમારકામનું 80% કામ પૂર્ણ થયું છે. આગામી 4 મહિનામાં કામ પૂરું થઈ જશે. આર્ટ્સના બિલ્ડિંગને મજબૂત કરવા રસાયણોની જગ્યાએ ગોળ, અડદ તેમજ મેથી, ઘઉંનું કુદરતી મિશ્રણ વાપરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલ સોમવારથી શરૂ થઈ છે. શહેરની 400 જેટલી સ્કૂલમાં 3 લાખ વિદ્યાર્થીઓ 42 ડિગ્રી ગરમી વચ્ચે વાર્ષિક પરીક્ષા આપવાના છે. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લેવામાં આવનાર છે. આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.